નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે તે મિત્રો બનવા જઈ રહી છે. બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ છે તે બની રહી છે. ત્યાર પછી મિત્રો જે વાત કરીએ તો જે મિત્રો ઘણા જે આગાહીકારો છે, હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે. કારણ કે મિત્રો આ છે બંગાળની ખાડી. બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની તેની અસર છે તે મિત્રો કઈ તરફ તેની અસર છે તે આપણને જોવા મળવાની છે અને કયા વિસ્તારોની અંદર તેની ખૂબ વધારે અસર છે તે થવાની છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવાના છીએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ જે બને છે તે સિસ્ટમ છે તે મિત્રો આ રીતે આગળ વધે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો આ સિસ્ટમ આ રીતે આગળ વધશે તો પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ, અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ હજુ અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો અત્યારે વરસાદ તો જે ચાલુ છે તે પણ તમે જોશો તો જે વિશાખાપટ્ટનમ છે, જલના છે, ત્યાર પછી મિત્રો નાગપુર છે, હૈદરાબાદ છે, મુંબઈ જેવા વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદ છે તે ચાલુ છે. જે સિસ્ટમ છે તે મિત્રો વાત કરીએ તો મિત્રો જે એ સિસ્ટમ ક્યારે બનવાની છે તેની સંપૂર્ણ માહિતી આપું છે. મિત્રો 13 તારીખથી લઈ 13-14 તારીખે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે તે બની રહી છે. એ સિસ્ટમ છે તે મિત્રો આ રીતે આગળ વધવાની છે. તે સિસ્ટમ 13 તારીખે બનશે. તેની અસર છે મિત્રો આપણને 15 તારીખથી ગુજરાતમાં તેની અસર છે ત્યાં આપણને જોવા મળવાની છે. તે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની તે મિત્રો આ રીતે આગળ વધવાની છે. કારણ કે મિત્રો જે તે સિસ્ટમ છે તે મિત્રો પાકિસ્તાન ઉપર પણ જઈ શકે છે. આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન ઉપર થઈ પસાર થાય છે તો પણ મિત્રો ગુજરાતને થોડી તેની અસર થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 10 ઇંચ સુધી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. વાત કરીએ તો મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ જે બનશે અને ત્યાર પછી મિત્રો જે તમે જોશો જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની વાત કરીએ તો મિત્રો 18 તારીખથી લઈ આપણને ત્યાંની અસર છે તે મિત્રો આપણને જે 15 તારીખથી થવાની અસર છે આપણને શરૂ થઈ જવાની છે. ત્યાર પછી તમે જોશો તો 18 તારીખે તમે જુઓ વિંડીના માધ્યમથી તમને સમજાવું કે 18 તારીખની અંદર તમે જુઓ તો મિત્રો સુરત સુધી તે સિસ્ટમ છે તે આવી પહોંચે છે તો પણ મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત આપણને જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો તમે 19 તારીખ પણ તમે જુઓ, જે 19 તારીખ અથવા મિત્રો 18 તારીખ ત્યાં સિસ્ટમ છે તે મિત્રો આ રીતે આગળ વધી સુરતથી લઈ ત્યાર પછી મિત્રો જે દરિયા કિનારાનો જે વિસ્તારો છે જામનગર છે તે આ રીતે આગળ વધી આ સિસ્ટમ સીધી જ પાકિસ્તાન તરફ જાય અથવા મિત્રો રાજસ્થાન ઉપર થઈ પાકિસ્તાન ઉપર જાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. તો તમને ઝૂમ કરીને થોડું બધું બતાવી દઉં. જો આ રીતે આ સિસ્ટમ આવી પહોંચે બરાબર. જુઓ કારણ કે મિત્રો સુરત છે, ભાવનગર છે, જૂનાગઢ છે, પોરબંદર છે, જામનગર છે, રાજકોટની અંદર તેની વધુ અસર કરે તેવી હાલમાં શક્યતાઓ પ્રમાણે વ્યક્ત કરવામાં આવેલી છે. પણ થોડું તમને હજુ પણ ઝૂમ કરીને બતાવું તો જોવા એકદમ આ લાલચોરા સિસ્ટમ તમે જુઓ કેવી મજબૂત સિસ્ટમ છે તે અત્યારે આપણને જોવા મળી. એકદમ લાલ સિસ્ટમ જો અલંગાના છે, મહુવા છે, ભાવનગર છે, બોટાદ છે, જસદણ છે, ગોંડલ છે, રાજકોટ છે, અમરેલી છે, આ બધા વિસ્તારોની અંદર આ વખતે અત્યંત ભારે અતિભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે સામે આવી રહી છે. થોડું તમે ઝૂમ કરો તમે હજુ પણ તમે જુઓ એકદમ સિસ્ટમ લાલ ચોળ છે. જુઓ આ વિસ્તારોની અંદર હવે ખૂબ વધારે વરસાદ છે તે મિત્રો 18થી લઈ 19 તારીખ સુધીની અંદર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ, અતિભારે વરસાદ ને અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો આ જે સિસ્ટમની અસર છે તે મિત્રો જે આપણને જે મહારાષ્ટ્ર ઉપરથી આ જે સિસ્ટમ છે તે પસાર થવાની છે તેની અસરો છે તે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર તેની અસર છે તે આપણને જોવા મળવાની છે. કારણ કે મિત્રો ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ત્યાં મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે. આ સિસ્ટમ પછી સીધી આ રીતે આગળ વધવાની છે. કારણ કે તમે જુઓ તો આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધશે. આ રીતે થઈ મિત્રો કચ્છ ઉપરથી થઈ સીધી જ મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો હૈદરાબાદ, કરાચી ઉપર થઈ અને આ પાકિસ્તાન ઉપર જાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લઈ આવે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાવધાન 17 તારીખ પછી મિત્રો 18
અને 19 તારીખ, આ તારીખો યાદ રાખી લેજો. ગુજરાતમાં ભારે વરસાદ, અતિભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ ને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હવે તૂટી પડવાનો છે. આ સિસ્ટમ બનતી વાત કરું તો અત્યારે જે મિત્રો જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ સીધી આ રીતે ગુજરાત ઉપરથી થઈ મિત્રો કરાચી પાકિસ્તાન ઉપર જાય તેવી હાલમાં શક્યતાઓ પ્રમાણે વાત કરવામાં આવી રહી છે. વાત કરીએ તો મિત્રો આજના દિવસે ગુજરાતમાં વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે. બપોરની મિત્રો 2 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી દઈએ અમારા વાલીડાઓ. આજે છે મિત્રો 9 તારીખ બપોરની 2ની અપડેટ. ત્યાર પછી મિત્રો તમે જોશો તો ભારતના વિસ્તારોની અંદર અત્યારે ખૂબ વધારે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવા ઝાપટા જ આપણને જોવા મળવાના છે. ગુજરાતનો નકશો આપણે ઝૂમ કરી લેશું તો ત્યાં પણ જોશો આજે પણ મિત્રો આ વિસ્તારોની અંદર છૂટા હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવાની છે. બપોરની 2ની અપડેટ. અહેમદાબાદ છે, ડુંગરપુર છે, વડોદરા છે. ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આજે છે મિત્રો 9 તારીખથી લઈ અને મિત્રો જે 14 તારીખ સુધી આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને ગુજરાત ઉપર નથી આવવાની. તે સિસ્ટમ છે તે મિત્રો 17 તારીખ, 18 ને 19 તારીખ ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની છે. ગુજરાતમાં આજે છે મિત્રો 9 તારીખથી લઈ અને મિત્રો 14 તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી. આ તારીખોની અંદર પણ છૂટા સ્તરે હળવા ઝાપટા જ પડવાના છે અને વધુ વરસાદ છે તે મિત્રો 17 તારીખ, 18 તારીખ અને 19 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ, અતિભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ પડવાનો છે. તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો મારા વાલીડાઓ. ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું.